વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આપણે આજે ઇતિહાસના અર્થ અને એની બાબતમાં જ્ઞાન પ્રાપ્ત કરશું। ઇતિહાસ શબ્દ સંસ્કૃતના ઇતિ, હ અને આસ એમ ત્રણ શબ્દોનો બનેલો છે। આ શબ્દનો અર્થ આમ જ હતું કે આમ જ બનેલું તેવો થાય છે। ગ્રીક ઇતિહાસકાર હિરોડોટસ પોતે એકત્ર કરેલી સામગ્રી માટે હિસ્ટોરિયા શબ્દ પ્રયોજ્યો હતો। ઇતિહાસ માટે અંગ્રેજી શબ્દ હિસ્ટરી છે। હિસ્ટરીનો અર્થ તપાસ કરવી કે શોધ કરવી થાય છે। હિસ્ટરી શબ્દનું મૂળ ગ્રીક શબ્દ હિસ્ટોરિયામાં રહેલું જણાય છે। ભૂતકાળમાં બનેલી ઘટનાઓમાં સત્યની શોધ કરી તેનું આલેખન કરવું તેનો શાબ્દિક અર્થ અહીં અભિપ્રેત છે। શબ્દકોશ પ્રમાણે આ શબ્દનો અર્થ સાર્વજનિક ઘટનાઓનું વર્ણન કરવું તેવો થાય છે। આધુનિક ઇતિહાસકારો ઇતિહાસ માનવ જીવનના વિકાસનું વર્ણન જણાવે છે અને માનવે સ્થાપેલી વિવિધ સંસ્થાઓનો ઉદ્ભવ, તેનો વિકાસ, તેના આધુનિક સ્વરૂપ, સમગ્ર માનવ સમાજની જાણકારી આપવાનું કાર્ય ઇતિહાસનું છે। પૃથ્વીના પટ પર માનવીએ પોતાની યાત્રા શરૂ કરી તે સમયથી કુદરતી પરિબળોનો સામનો કરી પ્રગતિના પંથે પ્રયાણ કર્યું છે, આગળ વધ્યા છે, વિકાસ કર્યા છે। આદિ માનવે શિકારની શોધમાં ભટકવાનું છોડી નદી કિનારે સ્થિર વસવાટની શરૂઆત કરી। અગ્નિની શોધ એ દુનિયાની પ્રથમ ક્રાંતિ હતી। સભ્યતાની દિશામાં માનવીએ ડગમાંડ્યો। માનવ સમુદાય કુદરતી અને માનવ સર્જિત પરિબળોની સાથે ક્યારેક સંઘર્ષ અને ક્યારેક સહકારથી વર્તમાન સમય સુધીની અતિ લાંબી મંજિલની સફર પૂરી કરી અને હજી ચાલુ છે। સમયની સાથે માનવ અને માનવ સમાજની વિકાસગાથા અત્યંત રોમાંચક અને ઘણી જ અદ્ભુત રહી છે। આમ છતાં ઇતિહાસનો મુખ્ય ધ્યેય તો સત્યની રજૂઆતના રહ્યું છે। ઇતિહાસનો અર્થ કાળની કેડીએ માનવીએ દોરેલા તેજલ સોટાની બાત એ ઇતિહાસ। ઇતિહાસ એટલે ઇતિહાસ એટલે કે આમ જ બનેલું, બીતેલી વાતોની વાર્તા એ ઇતિહાસ અને તેના સારની સમજ એ ઇતિહાસ। માનવીના હૈયાની કથની, માનવ સંઘર્ષની વાત, માનવ સમાજના વિકાસની વાત, સમાજની વાત, માનવની વાત, માનવ ભૂલોની વાત, યાતનાઓની વ્યવસ્થાઓની વાત એ ઇતિહાસ। ઇતિહાસ એટલે માત્ર યુદ્ધોની વાત નહીં, પણ માનવીના શાંતિ માટેના પ્રયત્નોની પણ વાત છે। ઇતિહાસ એટલે ભૂલી જવાની જ વાત નહીં, પણ ભૂતકાળના અનુભવોને હૈયામાં સંઘરી રાખવાની વાત છે। ઇતિહાસ એટલે માત્ર વાર્તા જ નહીં, પણ વાત અને સાચી બનેલી વાત છે। ટૂંકમાં કહીએ તો ઇતિહાસ એટલે કે પ્રમાણભૂત બનાવોનું તટસ્થતાપૂર્ણ વર્ણન છે। માનવ સમાજની વિકાસ યાત્રાનું સત્ય આલેખન છે। માનવ સમાજની વારસાનું ઉલ્લેખ છે। માનવ સમાજે પ્રસ્થાપિત કરેલા મૂલ્યોનું વ્યવસ્થિત અભ્યાસ છે। ભૂતકાળના અનુભવો દ્વારા વર્તમાનના નિર્માણમાં, સર્જનમાં ફાળો આપતું સામાજિક વિજ્ઞાન એટલે ઇતિહાસ છે। ઇતિહાસ આપણને સમજાવવા પ્રયાસ કરે છે કે આજે જગત જેવું છે તે કેવી રીતે વિકાસ પામ્યું છે। બર્ટ્રાન્ડ રસેલના આ કથન સાચું જણાવે છે। આર્નોલ્ડ ટોયનબી કહે છે કે પ્રગતિના પંથે પ્રયાણ કરતી માનવ પ્રવૃત્તિઓનું સંશોધન એ પણ ઇતિહાસ જ છે। ઇતિહાસની સંકલ્પના વિશે આપણે જાણીશું। ઇતિહાસનો વિકાસ જુદા જુદા દેશોમાં જુદા જુદા યુગોમાં ધીરે ધીરે થયું છે। ઇતિહાસનું સ્વરૂપ, તેનું કાર્યક્ષેત્ર, તેના મહત્વ વિશે કોઈ એક વિચારસરણી જોવા મળતી નથી। વિભિન્ન વિચારસરણીઓને લીધે ઇતિહાસકાર માટે સર્વમાન્ય કોઈ એક વ્યાખ્યા કે પરિભાષા રજૂ
કરવાનું સંભવિત નથી. જુદા જુદા ઇતિહાસકારો જુદી જુદી પરિભાષા રજૂ આપીને ઇતિહાસને સમજાવે છે. આપણે થોડા ઇતિહાસકારોની વ્યાખ્યાઓ જોશું. સિસરો કહે છે કે ઇતિહાસ ખરેખર સત્યનો પ્રકાશ, સમયનો સાથી છે, જ્યારે સ્ટીલર નામના ઇતિહાસકાર કહે છે કે દુનિયાનો ઇતિહાસ એ દુનિયાનો ન્યાય છે. ઇતિહાસની બાબતમાં H.G. વેલ્સ પોતાની વ્યાખ્યા કરે છે કે માનવ ઇતિહાસ એ ઇતિહાસના આદર્શોનું તથ્ય છે. બીજા ઇતિહાસકાર મિલર કહે છે કે જીવનનું અધ્યયન એ સમુદ્ર જેવું છે. જીવનનું અધ્યયન એ સમુદ્ર જેવું છે. માણસો આવે છે અને જાય છે, ભરતી અને ઓટ થાય છે, અને આ બધો ઇતિહાસ છે. એક નવા ઇતિહાસકાર આર્નોલ્ડ ટોયનબી કહે છે કે ઇતિહાસ એ પ્રગતિના પંથે પ્રયાણ કરતી માનવીય પ્રવૃત્તિઓ અંગેની શોધ અને તપાસ છે. હેનરી જોન્સન કહે છે કે ઇતિહાસ એ સ્વયં વિકાસનો તબક્કો છે અને તેથી ક્યારેય નવીન નથી. ઇતિહાસનો પ્રારંભ ખોજ કે તપાસ થયો અને હજુ આ તપાસ ચાલે છે. ઇતિહાસનું સર્જન આધારોથી થયું અને આજે પણ તેના સર્જનમાં આધારો જ છે. ઇતિહાસ એ દસ્તાવેજ છે. ખરેખર જે બન્યું તે ઇતિહાસ બન્યો અને આજે પણ જે બને છે તે ઇતિહાસ જ છે. ઇતિહાસ એ ભૂતકાળના સંદર્ભમાં માનવ વિચારોનો અભ્યાસ છે અને તે અર્થમાં તે હંમેશા ભૂતકાળનું સર્જન જ છે. એક રેપ્સન ઇતિહાસકાર છે. એના ઘણા બધા ઘટનાઓ કે વિચારોની ઉન્નતિ પ્રગતિનો એક ક્રમબદ્ધ અહેવાલ બતાવ્યા છે. BD ઘાટે કહે છે કે ઇતિહાસ એક વૈજ્ઞાનિક અભ્યાસ છે જેમાં આપણા સંપૂર્ણ ભૂતકાળનો અહેવાલ છે, ભૂતકાળની નોંધ છે, હિસ્ટોરિકલ નોટ છે. મેટલેન્ડના મત છે કે માનવજાતે જે કંઈ કર્યું અને કહ્યું અને તેથી વિશેષ તો એણે જે કાંઈ વિચાર્યું તે ઇતિહાસ છે. ભારતીય ઇતિહાસકાર ટેગોર કહે છે કે અહીં એક જ ઇતિહાસ છે અને તે માનવનો ઇતિહાસ છે. જેટલા પ્રગતિના પાયા ચડીને આવ્યા છે, જેટલી ઘણી બધી ભૂલો કરી છે, જેટલું વિકાસ કર્યું છે, એ બધું ઇતિહાસની વિષય વસ્તુ છે. ભારતના પ્રથમ અને પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ એક વ્યાખ્યા કરે છે કે ઇતિહાસ એ પ્રકૃતિ અને તેના તત્વો, જંગલો, પશુઓનો જંગલો, તેમજ સૌથી વધુ કઠિન તો પોતાના જ કેટલાક જાતિભાઈઓ જેઓએ તમને કચડાયેલા રાખવા પ્રયાસ કર્યા છે તેમની સાથેની માનવીના સદીઓના સંઘર્ષની વાત ઇતિહાસ છે. ભારતીય દર્શનશાસ્ત્રી ઇતિહાસની વ્યાખ્યા કરે છે. ડૉક્ટર રાધાકૃષ્ણન કહે છે કે ઇતિહાસ રાષ્ટ્રની સ્મરણ શક્તિ છે. રાષ્ટ્રની સમગ્ર પ્રજાની સ્મરણ શક્તિ એ જ ઇતિહાસ છે. ઉપર આપણે ઘણી બધી વ્યાખ્યાઓ જોઈ છે અને ઘણી બધી વ્યાખ્યાઓ ઉપરથી અલગ અલગ શબ્દો આવ્યા છે. કોઈ સ્મરણ શક્તિ જણાવે છે, તો કોઈ સદીઓની માનવ સંઘર્ષની વાત કરે છે, કોઈ માનવનો ઇતિહાસ કહે છે, તો કોઈ ભૂતકાળમાં થયેલી ઘટનાઓની નોંધ કહે છે, કોઈ વિચારોની ઉન્નતિ પ્રગતિની વાત કરે છે, તો કોઈ આધાર પુરાવાઓ અને દસ્તાવેજોની વાત કરે છે, કોઈ પ્રગતિના પગથિયોની વાત કરે છે અને કોઈ આદર્શોનું તથ્ય કહે છે. ઇતિહાસ ખરેખર સત્યનો પ્રકાશ છે અને કોઈ એમ કહે છે કે દુનિયાનો ઇતિહાસ એ દુનિયાનો ન્યાય છે. ખરેખર ઇતિહાસ કંઈ બીજું જ છે. જે આપણે ભૂલ થઈ છે એ ભૂલો ઉપરથી સબક લેવાની વાત જ ઇતિહાસ છે. સબક એટલે લેશન. જે લેશન આપણે શીખ્યું છે, ચાહે તો 1971ના ભારત અને પાકિસ્તાનના યુદ્ધ હોય, એ પણ એક ઇતિહાસ છે. કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જા એ પણ એક ઇતિહાસ છે. અને ઘણા બધા પ્રથમ વિશ્વયુદ્ધ, દ્વિતીય વિશ્વયુદ્ધ એવા ઇતિહાસ છે
કે જેનાથી માનવને સબક લેવા જોઈએ. તો જે વસ્તુ, જે પાઠ, જે વિષય સામગ્રી માનવને, વ્યક્તિને, સમાજને એક સબક આપે, એક શીખ આપે, એક શિખામણ આપે, એ જ ઇતિહાસ છે મારા મુતાબિક. ઇતિહાસ શિક્ષણનું મહત્વ. પ્રાચીન સમયથી ઇતિહાસનો વિષય શીખવાય છે, એ વાત સાચી છે, પણ જુદા જુદા સમયે ઇતિહાસનું સ્વરૂપ શિક્ષણ પદ્ધતિમાં પરિવર્તન આપતું રહ્યું, લાવતું રહ્યું. પરિણામે ઇતિહાસ શિક્ષણની પદ્ધતિમાં પરિવર્તન થયા. આપણા દેશમાં બ્રિટિશ શાસન હતું ત્યારે શાળાઓમાં યુરોપીય ઇતિહાસને વિશેષ સ્થાન હતું. રાષ્ટ્રીય જાગૃતિના સમયે ઇતિહાસમાં ભારતીય ઇતિહાસને યોગ્ય સ્થાન આપવાની માંગ ઊભી થઈ. આ સમયે પ્રાંતોમાં માધ્યમિક શિક્ષણ બોર્ડની સ્થાપના થતાં ઇતિહાસનો એક ફરજિયાત વિષય તરીકે સ્વીકાર થયો અને પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં ઇતિહાસ શિક્ષણને મહત્વનું સ્થાન મળ્યું. ઔદ્યોગિક ક્રાંતિ પછી માનવ જીવનમાં અનેક ક્ષેત્રે પરિવર્તન આવ્યું છે. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે થયેલી મહત્વની શોધોનો માનવે ડગલે ને પગલે ઉપયોગ કર્યો છે. વિશ્વ આધુનિકતા તરફ દોટ મૂકી રહ્યું છે. ભૌતિક રીતે સમૃદ્ધ બનવા માનવ સમાજ સતત પ્રયત્નશીલ છે. બીજી તરફ બે વિશ્વયુદ્ધોના માઠા પરિણામો ભોગવ્યા પછી પણ ત્રીજા વિશ્વયુદ્ધનો ભય દુનિયાના દરેક દેશને સતાવી રહ્યો છે. આતંકવાદ અટકતો નથી. આતંકવાદનું સ્વરૂપ અતિ ભયાનક છે. માનવ સમાજની સ્થિરતા માટે ખતરો ઊભો થયો છે. માનવ વચ્ચે બિનતંદુરસ્તી સ્પર્ધાઓ ચાલી રહી છે. નૈતિક મૂલ્યોની ઉપેક્ષા થઈ રહી છે. આર્થિક સર્વોપરિતાને જે પ્રાધાન્ય અપાય છે, મૂલ્યોની ભારે કટોકટી સર્જાઈ છે. આ પરિસ્થિતિમાં સુસંવાદી સામાજિક વિકાસ માટે તથા માનવીય મૂલ્યોના જતન માટે ઇતિહાસનું શિક્ષણ અતિ આવશ્યક છે અને ઘણું મહત્વ ધરાવે છે. શિક્ષણના મહત્વને અનુરૂપ આપણે 2-4 મુદ્દા જોઈએ તો માનવ વિકાસની કથાની જાણકારી. આવી રીતે એક મુદ્દા લઈને આપણે ઇતિહાસના મહત્વને સમજીએ કે વિકાસ માટે માનવીએ આદરેલા પુરુષાર્થની કથા અત્યંત રોમાંચક અને અદ્ભુત છે. માનવીને મળેલી બુદ્ધિશક્તિના બળે માનવીએ કુદરતના પરિબળોનો સામનો કર્યો છે. વૈજ્ઞાનિક શોધોને પરિણામે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. માનવે સાહસ કરી મહાસાગરોના તળિયા તપાસ્યા છે, અવકાશના સીમડા પાર કર્યા છે અને ચંદ્રની ધરતી પર પણ મૂકી માનવ શક્તિનો પરિચય આપ્યો છે. માનવ વિકાસની આવી રોમાંચક અને અદ્ભુત કથા બાળકોને માનવજાતના પુરુષાર્થથી પરિચિત કરાવે છે. બાળકોના ભાવિ જીવન માટે આ બાબત ઘણી ઉપયોગી બની શકે છે. જીવન ઉપયોગી જ્ઞાનની પ્રાપ્તિ માટે ઇતિહાસનું શિક્ષણ જીવન ઉપયોગી જ્ઞાન આપે છે. ગ્રાન્ટ રોબર્ટ્સના મતે કહીએ, ઇતિહાસ પોતે જ જ્ઞાનનો ભંડાર છે. બાળક તેની ઈચ્છાનુસાર તેમાં શોધ કરી શકે છે. ઇતિહાસ એ જીવન અનુભવોની ખાણ છે. ખરેખર જીવન અનુભવોની ખાણ છે. ઇતિહાસનો વિષય સંસ્કૃતિના પ્રારંભથી શરૂ કરી આજ દિન સુધીની તમામ હકીકતો રજૂ કરે છે. ઇતિહાસ શિક્ષણનું મહત્વ સમજાવતા એમ રોબિન્સન જણાવે છે કે હું બાળકોને સૌથી પ્રથમ ઇતિહાસનું શિક્ષણ આપવાનું પક્ષમાં છું. ઇતિહાસથી તેઓને જ્ઞાન અને મનોરંજન પણ મળે છે. ઇતિહાસમાંથી તેઓ બોધ ગ્રહણ કરે છે અને તેમની ભાવનાઓનો વિકાસ થાય છે. તેઓની સ્મૃતિમાં એક પછી એક સત્યો એકત્ર થાય છે અને જે તેમના જીવન માટે ઉપયોગી થશે. ઇતિહાસથી માનવની માનસિક શક્તિઓનું પણ ઘડતર થાય છે. ઇતિહાસના શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓમાં વિવિધ માનસિક શક્તિઓનું ઘડતર થાય. ઇતિહાસકાર ડૉક્ટર ડી ઘોષ કહે છે કે ઇતિહાસ દ્વારા બાળકોમાં જેટલી માનસિક શક્તિઓનો વિકાસ થાય છે તેટલા અન્ય કોઈ પણ વિષય દ્વારા થતો નથી. ઇતિહાસના શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્મરણ શક્તિ, તર્ક શક્તિ, કલ્પના શક્તિ, નિર્ણય શક્તિ, સમસ્યા ઉકેલ શક્તિ વિકસે છે. આ ઉપરાંત પુરાવાઓ એકત્ર કરવાની, માહિતીનું વર્ગીકરણ કરવાનું અને માહિતીની ચકાસણી અને પરસ્પર સંબંધના આધારે તટસ્થ નિર્ણય લેવાની શક્તિનો પણ વિકાસ થાય છે. વિદ્યાર્થીઓમાં સમસ્યા ઉકેલની દિશા વિકસે છે. ઇતિહાસ એ ભૂતકાળમાં બનેલી ઘટનાઓનું વર્ણન છે.
ભૂતકાળમાં બનેલી ઘટનાઓનું વર્ણન છે. દરેક ઘટના માટે કેટલાક કારણો જવાબદાર હોય છે અને દરેક ઘટનાના પરિણામો પણ હોય છે. કાર્યકારણ સંબંધથી દરેક ઘટના જોડાયેલી હોય છે. એ દ્રષ્ટિએ વિચારતા એમ કહી શકાય છે કે ઇતિહાસનું શિક્ષણ કાર્યકારણનો સંબંધને સાકાર કરે છે. જ્યારે ભૂતકાળની આવી ઘટનાઓનું પુનરાવર્તન થાય અને તે સમસ્યારૂપ હોય તો વિદ્યાર્થીઓ સરળતાથી સમસ્યા પ્રશ્નના ઉકેલની દિશામાં વિચારી શકે છે. તે પરિસ્થિતિ પ્રમાણે સમસ્યાનો ઉકેલ શોધી શકે છે. પ્રોફેસર હેરાલ્ડના મતે કે બાળક ઇતિહાસના અભ્યાસ દ્વારા બધા ધાર્મિક, રાજનૈતિક અને સામાજિક વિવાદોના, પ્રશ્નોના અને સમસ્યાઓના ઉકેલની ક્ષમતા કેળવે છે, શીખે છે, એટલે કે તેમનામાં સમસ્યા ઉકેલની ક્ષમતા વિકસે છે. ઇતિહાસના વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા સંતોષાય છે. બાળક સ્વભાવે જિજ્ઞાસુ હોય છે. જેમ જેમ એ મોટું થતું જાય છે તેમ તેમ એની દુનિયા વિસ્તરતી જાય છે. બાળક પોતાના સમાજ અને દેશની ઘટનાઓની જાણકારીથી સંતોષ અનુભવતું નથી. તેને વિશ્વ વિશે જાણવાની ઇતેજારી હોય છે. ઇતિહાસ બાળકને સમગ્ર વિશ્વનું દર્શન કરાવે છે. આમ બાળકની જિજ્ઞાસાને પરિતૃપ્ત કરવા અને સંતોષવા ઇતિહાસનું શિક્ષણ અત્યારે ઉપયોગી બને છે. ઇતિહાસના શિક્ષણથી વિદ્યાર્થીઓમાં, બાળકોમાં મૂલ્યોનો વિકાસ થાય છે. ઇતિહાસના શિક્ષણ દ્વારા બાળકોમાં નૈતિક, સાંસ્કૃતિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય મૂલ્યોનો વિકાસ થાય છે. સામાજિક સંબંધો અને તેની મર્યાદાઓની જાણવણીમાં પણ નૈતિક મૂલ્યોનો મહત્વનો ફાળો હોય છે. ઇતિહાસ મહાપુરુષના જીવનના પ્રસંગો રજૂ કરી મૂલ્યોને ઉજાગર કરે છે. એ પ્રસંગો જીવંત ઉદાહરણો પૂરા પાડે છે અને બાળકોને મૂલ્યોની સમજ અને પ્રેરણા આપે છે. પરિણામે બાળકોમાં ઉચ્ચ નૈતિક મૂલ્યોના વિકાસ થાય છે. એટલે ઇતિહાસ એક મહત્વપૂર્ણ વિષય છે. ઇતિહાસ માનવ સંસ્કૃતિની વિકાસ ગાથા છે. સંસ્કૃતિનો વિકાસ માનવ સમાજના સહિયારા પુરુષાર્થને આભારી છે. સંસ્કૃતિના વિકાસમાં ફાળો આપનાર વ્યક્તિ કે સંસ્થાની કાર્યશૈલી માનવ સમાજના વર્તમાનને સમજમાં સહાયરૂપ છે, ઉપયોગી બને છે, મહત્વપૂર્ણ છે. ભારતીય સંસ્કૃતિ એક સામાજિક સંસ્કૃતિ છે. ઇતિહાસના શિક્ષણ દ્વારા કોઈ પણ સંસ્કૃતિના વિકાસનો તલસ્પર્શી અભ્યાસ શક્ય બની શકે છે. ભારતીય સંસ્કૃતિની સાથે અન્ય દેશોની સંસ્કૃતિનું પણ જ્ઞાન મેળવી શકાય છે અને સંસ્કૃતિના સમન્વયની માનવ સમાજ પર થયેલી અસરોની સમજ મેળવી શકાય છે. ઇતિહાસના શિક્ષણ દ્વારા સાંસ્કૃતિક વારસાની સમજ વિકસે છે. વિદ્યાર્થીઓ આપણી સંસ્કૃતિમાં રહેલી વિવિધતામાં એકતાનું મૂલ્ય પણ ઇતિહાસ દ્વારા સમજે છે. આમ ઇતિહાસનું શિક્ષણ સાંસ્કૃતિક મૂલ્યો વિકસાવે છે. ઇતિહાસ રાજકીય ઘટનાઓ રજૂ કરે છે. વર્તમાન રાજકીય ઘટનાઓ બાબતને સમજવાની ભૂમિકા ભૂતકાળની ઘટનાઓ પર સ્પષ્ટ કરે છે. ઘટનાઓને સ્પષ્ટ કરવામાં પ્રોફેસર ફ્રીમેન ઇતિહાસનું રાજકીય મહત્વ સમજાવતા બતાવે છે કે ઇતિહાસ એ ભૂતકાળનું રાજકારણ છે અને રાજકારણ એ વર્તમાનનો ઇતિહાસ છે. કઈ પરિસ્થિતિમાં રાજ્યના શાસન માટે કઈ વ્યક્તિએ શું કર્યું તે ઇતિહાસ દ્વારા જાણવા, શીખવા મળે છે. ઇતિહાસનું શિક્ષણ બીજી પ્રજાની ભૂલોમાંથી આપણને બચાવે છે. ઇતિહાસનું શિક્ષણ બાળકમાં રાષ્ટ્રીય ભાવના વિકસાવે છે. સંકુચિતતાના સ્થાને વિશાળતાની ભાવના વિકસાવવામાં આવે. ઇતિહાસના સત્યો પથ પ્રદર્શક બને છે. દેશની સુરક્ષા માટે અને આઝાદીના જતન માટે પ્રાણ ન્યોછાવર કરનાર શહીદોના જીવનના અભ્યાસ દ્વારા રાષ્ટ્ર માટે જીવન સમર્પિત કરવાની રાષ્ટ્રીય ભાવના વિકસે છે. ભારતીય ઇતિહાસ રાષ્ટ્રીય ભાવનાને પ્રેરનારા, પોષનારા અને જતન કરનારા ઇતિહાસ છે. આપણો ઇતિહાસ તો રાષ્ટ્રીય ભાવનાની સાથે આંતરરાષ્ટ્રીય સદ્ભાવના અને શાંતિના વિકાસનો ઇતિહાસ છે. વસુધૈવ કુટુંબકમ. આપણો આખું વિશ્વ એક કુટુંબ છે. આપણે વિશ્વ સમાજની કલ્યાણ ઈચ્છીએ છીએ. આમ ઇતિહાસનું શિક્ષણ રાષ્ટ્રીય મૂલ્ય, સામાજિક મૂલ્ય, વૈયક્તિક મૂલ્ય તથા પ્રકારના મૂલ્યોને વિકસાવે છે. આજે વિશ્વ એક ગ્રામ બની ગયું છે.
પરિવહન અને સંદેશાવ્યવહારના સાધનોને કારણે આ શક્ય બન્યું છે. તમે જુઓ તો ભૌગોલિક રીતે દૂર હોવા છતાંય વિભિન્ન માનવ સમુદાયો ઘણા નજદીક આવ્યા છે. દેશના, વિદેશના, સમાજના, વ્યક્તિના, દેશોના બધે વ્યાપાર અને સાંસ્કૃતિક વિકાસ માટે પરાવલંબી બન્યા છે. વિવિધ દેશોએ ઉદારીકરણની નીતિ અપનાવી છે. વૈશ્વિકરણનું સૂત્ર ગૂંજતું થયું છે. વિદ્યાર્થી મિત્રો, વિશ્વ ઇતિહાસ દ્વારા વિદ્યાર્થી પૃથ્વીના પ્રત્યેક માનવી જીવનની પ્રણાલિકાઓ જાણી શકે છે અને ઉપરાંત બીજા દેશો પ્રત્યે, તેની સંસ્કૃતિ પ્રત્યે, તેના ધર્મો પ્રત્યે સાચી સમજ પણ કેળવી શકાય છે. અમે કીધું કે વસુધૈવ કુટુંબકમની ભાવના કેળવવામાં આવે છે. વિદ્યાર્થીઓના જીવન મૂલ્યો જાગૃત થાય છે. વિશ્વ નાગરિક બનવા માટે પણ ઇતિહાસ એક બહુ સારું ઉપયોગી વિષય છે. ઇતિહાસ શિક્ષણનું આ દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય મૂલ્ય તો છે જ, પણ એની અવગણના સાંપ્રત વિશ્વને પાલવે તેમ નથી. ભાવિ સુખ શાંતિથી સભર જીવન માટે બાળકોમાં આંતરરાષ્ટ્રીય સમજ વિકસે એ અનિવાર્ય છે. ગેરસમજો વિશ્વને યુદ્ધ તરફ દોરી જાય છે, જ્યારે સાચી સમજ શાંતિ તરફ દોરી જાય છે. વિદ્યાર્થી મિત્રો, ઇતિહાસ દ્વારા સતત ચાલતી એક પ્રક્રિયા અનુસરવામાં આવે છે. તેનું ઘડતર સતત ચાલતું જ રહે છે. ભૂતકાળની ભૂમિકા એવી છે કે ઘટનાઓને અનુક્રમે પારસ્પરિક અસરો ધરાવતી ઘટનાઓને રસ તરીકે લે છે. ઇતિહાસકારની શોધ તો સતત ચાલતી રહે છે. પરિણામ સ્વરૂપે ઇતિહાસ શિક્ષણ દ્વારા યુગે યુગના માનવ જીવન અને તેના વિવિધ પાસાની જાણકારી મળે છે. લોકજીવન, કલા, સ્થાપત્ય, સાહિત્યના વિકાસનું એટલે કે આપણા વારસાનું દર્શન થાય છે. ભાવિ પ્રજાની જીવનશૈલી ઘડવામાં ઇતિહાસનું શિક્ષણ સવિશેષ ઉપયોગી બને છે. આજે આપણા દેશમાં શાળા કક્ષાને ઇતિહાસનું શિક્ષણ આપવું ઘણું જરૂરી છે. ઇતિહાસના શિક્ષણથી બાળકોમાં માતૃભૂમિ માટે પ્રેમ અને ગૌરવ જાગે છે. તેઓ માનવજાતના સંસ્કાર વારસાથી પરિચિત થાય છે અને ભૂતકાળની પેઢીઓ કરેલી ભૂલોમાંથી બોધપાઠ પણ લે છે. વળી તેઓ મહાપુરુષોના જીવનમાંથી પ્રેરણા મેળવે છે. તેનામાંથી વિશ્વ બંધુત્વની ભાવના પ્રગટે છે અને નાગરિકતાનો વિકાસ પણ થાય છે. ઇતિહાસ શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓ અને પ્રજાના આચાર વિચારનું ઘડતર કરી શકાય છે. આમ વિદ્યાર્થીઓના બૌદ્ધિક ઘડતર થાય, ચારિત્રિક ઘડતર થાય, વ્યવહારિક ઉપયોગિતા વગેરે દ્રષ્ટિએ ઇતિહાસ શિક્ષણનું વિશિષ્ટ પ્રદાન છે. ટૂંકમાં કહીએ તો ઇતિહાસનું શિક્ષણ ઘણી દ્રષ્ટિએ મહત્વનું છે. વિદ્યાર્થી મિત્રો, હવે ડિટેલ્ડમાં ઇતિહાસ શિક્ષણની સંકલ્પના ઉપર ચર્ચા કરીશું અને તમે સમજવાની કોશિશ કરશો. સમગ્ર વિશ્વમાં 19મી સદી પહેલા ઇતિહાસ શિક્ષણને અર્થહીન માનવામાં આવતું હતું. ક્યારે? 19મી સદી પહેલા. યુદ્ધોના વર્ણન કે વીરોની યશગાથાઓમાં ઇતિહાસની સમાપ્તિ થતી હોવાનું મનાતું હતું. મહદઅંશે આ વર્ણનોમાં દંતકથાઓનો પણ સમાવેશ થતો હતો. ઇંગ્લેન્ડના વડાપ્રધાન રોબર્ટ વોલપોલ, ફ્રાન્સના સર મુખ્તાર નેપોલિયન અને સ્પેન્સર જેવી વ્યક્તિઓએ ઇતિહાસની શિક્ષણને તદ્દન અર્થહીન જણાવ્યા હતા. નેપોલિયને તો ઇતિહાસની હાંસી ઉડાવતા કહ્યું હતું કે ઇતિહાસ શું છે? બધાને સંમત હોય તેવી કપોલ કલ્પિત વાતો માત્ર જ ને છે. ફ્રાન્સના 3 શિક્ષણ નિરીક્ષકોએ અભ્યાસક્રમમાં ઇતિહાસનો સમાવેશ કરવા માટે ઘણા પ્રયાસો કર્યા, પણ એક એવી ઘટના ઘટી કે નવાઈ પામડે એક નિરીક્ષકે અભિપ્રાય આપ્યો કે ઇતિહાસ શિક્ષણ નિરર્થક છે, કારણ કે જે વાંચન કરી શકે છે તે જ જાતે ઇતિહાસનો અભ્યાસ કરી શકે છે. બીજા નિરીક્ષકે ઇતિહાસ શિક્ષણને અશક્ય ગણાવ્યું હતું અને ત્રીજા નિરીક્ષકે ઇતિહાસ શિક્ષણને વિદ્યાર્થીઓ માટે હાનિકારક જણાવ્યું હતું.
તો વિદ્યાર્થી મિત્ર, આપણે આ બધી ચર્ચાઓ ઉપરથી તમે સમજી શકો છો કે ઇતિહાસ શિક્ષણનું મહત્ત્વ છે અને એ મહત્ત્વ આપણા માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વ શાંતિ માટે કેટલા ઉપયોગી છે. જો કંઈ જીવનની ભૂલોથી સબક લેવાનું હોય તો વિદ્યાર્થીઓને ઇતિહાસ વાંચવું જોઈએ, ઇતિહાસનો અભ્યાસ કરવો જોઈએ અને ઇતિહાસમાંથી ઘણા બધા લેસન લેવા જોઈએ.